રણોલી ગામના લોકો ખાનગી કંપનીમાં નોકરી કરે છે ત્યારે રજા કાપવા બાબતને લઈને ધાક ધમકી આપવામાં આવતી હોવા બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરાના રણોલી ગામના લોકો ખાનગી કંપનીમાં નોકરી કરે છે ત્યારે રજા કાપવા બાબતે દિવાળીપુરા કલેક્ટર ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। તો મૃત્યુ પામનાર કર્મચારીના પરિવારને સહાય આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે। અરજદાર બ્રજેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ રણોલી સ્થિત ખાનગી કંપનીમાં નોકરી કરે છે। કંપનીના નિયમો પ્રમાણે કોઈ પણ કર્મચારીનું મૃત્યુ થાય તો સહકર્મચારી સ્વૈચ્છિક રીતે એક દિવસનો પગાર કપાવે કે નહીં એ કર્મચારીની સ્વૈચ્છિક ઈચ્છા પ્રમાણે હોય છે। કંપનીમાં એક કર્મચારીનું મૃત્યુ થતાં એમના પરિવારની હાલત જોઈને લાગ્યું કે અમારે પગાર કપાવવો જોઈએ નહીં, એટલે અમે કંપનીને લેખિતમાં પગાર કપાવવા માટે ના પાડી અને બીજા ઘણા કર્મચારીઓએ ના પાડી, જેથી તેઓના પરિવારને ઓછું વળતર મળ્યું અને જેને કારણે તેમના રાજનૈતિક સંબંધોને લઈને તેઓ છેલ્લા 3-4 દિવસથી ધાક ધમકીઓ કંપનીના ગેટ પાસે આવીને આપી રહ્યા છે તેવા આક્ષેપો સાથે ખાનગી કંપનીમાં નોકરી કરતા જિગ્નેશ પટેલે મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી। હું ખાનગી કંપનીમાં નોકરી કરું છું। ત્યાંથી હું 6:30 છૂટ્યો તો મારી કંપનીની બહાર 8-10 લોકો આવીને જિગ્નેશ ઉર્ફે મિનેશ રાજપૂત, દીપક રબારી, જુગલ સોલંકી, તારક મૈડા, એનો નાનો ભાઈ, પછી દક્ષેશ પંચાલ, આ બધા મને ગેટની બહાર મારવા આવ્યા। હું હાથમાં ના આવ્યો એટલે આ ભાઈને માર્યા, ગામની ભાગોળમાં બેસાડીને એમને માર્યા। એમની જોડે વાતચીત કશું કરી અને વાતચીતમાં કંઈ મળ્યું નહીં તો 2-3 જણને ફોન કર્યા, એમના ફેવરમાં ફોન ગયા નહીં, છતાં પણ અમને મારવામાં આવ્યા। 25-30 જણા લોકો હતા। મને છેલ્લા 3 દિવસથી ધમકી આપતા હતા કે ભાઈ તું પૈસા કેમ નહીં આપ્યા, શું હતું, તું ગામમાં આવી તને મારીશું, આ કરીશું, મા બેનની ગાળો આપતા હતા। પછી આમાં કંપનીનું તારક મૈડા એ બધા ગામના લોકલ જ છે। હું ખાનગી કંપનીમાં જે નોકરી કરું છું ત્યાં એવી પોલિસી છે કે ભાઈ એક જે કંપનીમાં એમ્પ્લોય હોય એ એક્સપાયર થઈ જતા હોય ચાલુ કંપનીએ તો એને 1 દિવસનો પગાર આપતા હોય છે, સ્વૈચ્છિક આપતા હોય છે, મરજિયાત છે, ફરજિયાત નથી। કંપની નોટિસ પણ મારે છે કે જેને પણ આપવું હોય એ સ્વેચ્છાએ આપી શકે છે, ના આપવાવાળા કંપનીમાં એક અરજી કે મેલ જેને જેવી સુવિધા આપી હોય એ રીતે એમને પ્રોવાઈડ કરતા હોય છે। તો હું અને આ ભાઈ એમની રીતે અલગ અલગ રીતે અમે અમારું સિંગલ પેજમાં અમારું આપ્યું છે કે ભાઈ આ ભાઈનું દુઃખદ અવસાન થયું છે, અમારે 1 દિવસનો પગાર આ ભાઈ માટે નથી આપવો। એનું પણ રીઝન હતું કે ભાઈ એના ઘરમાં ફેમિલીમાં નથી એની વાઈફ કે નથી એના છોકરા, તો પૈસા અમારે આપવા કોને, એટલા માટે અમે અરજી કરીને કંપનીમાં એક પત્ર નોટ લખીને આપી હતી કે ભાઈ અમારે આ પૈસા આપવા નથી। અમારા જેવા બીજા ઘણા લોકો છે, 100 ઉપર લોકો છે। વડોદરા જિલ્લો, તાલુકો વડોદરા, અમારે રણોલી રહેવાનું। ખાનગી કંપની છે, પ્રાઇવેટ લિમિટેડ છે। મારું નામ રિંકેશ પટેલ છે અને આ ભાઈને જ્યારે મારવા આવ્યા ત્યારે એવું પણ કીધું જિગ્નેશ રાજપૂત ઉર્ફે મિનેશ રાજપૂતે કે ભાઈ હું આર્મી રિટાયર છું, તમને ફટાકડી ફોડીશ। અને બીજા દીપક રબારી છે, ઉશ્કેરવાનું કામ કરતા હતા અને એવું કહેતા હતા કે હું ભાજપનો મંત્રી છું એટલે કોઈ કેસ નહીં લે, એની ચિંતા ના કરશો, તમે આ લોકોને મારો અને તમે પહેલ કરો પછી હું બી મારું છું।